એક વખત તમે વિચારો કે વર્ષોથી જે તમારા બાપ દાદાએ જે જમીન સાચવીને રાખી છે ને તમને વારસામાં મળી છે, એ જમીન ઉપર તમે વર્ષોથી ખેતી પણ કરો છો, તમારા ઘરનું ગુજરાન પણ ચલાવો છો, પરંતુ એક દિવસ ભારતીય જનતા પાર્ટીના એક નેતા આવે છે અને એવું કહી દે છે કે આજથી આ જમીન મારી. હું પણ જોઉં છું કે આવતીકાલથી તો આ ખેતી ઉપર કેમ પગ મૂકે છે ને જમીન તારી ખેડવા માટે આવે છે. એટલે સવાલ એ થયો કે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તો શું એ ગમે એવી દાદાગીરી કરી શકે છે? હવે ખેડૂતો મેદાનમાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાની સામે બસ આ જ રીતે આક્ષેપ કર્યા છે કે ભાજપના નેતા આવે છે ને અમારી જમીન પચાવી પાડે છે. ક્યાંની આ વાત છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અનેકવાર આપણે એવું સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની દાદાગીરી ઘણા બધા લોકોને રોવડાવે પણ છે અને એમની પાસેથી ઘણી બધી વસ્તુ છીનવી પણ લે છે. પણ આજે ફરી એક વખત એવી ઘટના સામે આવી છે અમરેલી જિલ્લામાંથી કે જ્યાં ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ ક્યાંક જમીન હડપવાનો પ્રયત્ન કર્યો. સાવરકુંડલાના ખોડિયાણા ગામના ખેડૂત અને ગ્રામજનો કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા. ખોડિયાણા ગામના ખેડૂતો છે, એમની માંગ એક જ છે કે જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય છે વીરભદ્ર ડાભિયા એ ખોટી રીતે પરેશાન કરી રહ્યા છે. જેમના વર્ષો જૂની જે એમની જમીન છે ખાલી કરી નાખવાની ધમકી આપી રહ્યા છે. છતડિયા ગામના ભાજપના જિલ્લા પંચાયતના જે સભ્ય છે વીરભદ્ર ડાભિયા, એમણે ગામની અંદર અન્ય પણ જમીન રાખી છે, તો એમને એવું પણ થયું કે બીજા ખેડૂતોને પણ ક્યાંક હેરાન કરીએ જેથી કરી એ પણ જમીન આપી દે. સુરાગભાઈ દાદલની જે વર્ષો જૂની જે એમના બાપ દાદાની જે જમીન છે એ ખેડૂતને ખાલી કરવાની ધમકી આપતા હોવાના ખેડૂતોએ આક્ષેપ પણ લગાવ્યા છે. જે વારસામાં જે જમીન મળી છે જે ખેડૂતને, જે સુરાગભાઈ દાદલ છે એમની જ સામે જિલ્લા પંચાયતના સભ્યએ લેન્ડ ગ્રેબિંગની અરજી પણ કરી છે. અને આ તમામ બાબતે એટલે ખેડૂતો એ કહી રહ્યા છે કે વર્ષો જૂની અમારી જમીન છે, પરંતુ અમે જ્યારે ખેડાણ કરવા માટે જઈએ છીએ તો એવું કહી દેવામાં આવે છે કે આ ખેડૂતો તો લેન્ડ ગ્રેબિંગ કર્યું છે, જમીન પચાવી પાડી છે. એટલે હવે આક્ષેપ એ થઈ રહ્યા છે કે જે જિલ્લા પંચાયતના સભ્ય છે તે ખોટું કરી રહ્યા છે. આ તમામ બાબતે સાવરકુંડલાના નાયબ કલેક્ટર એ તમામ બાબતે જ્યારે આ તમામ ખેડૂતો છે એમને બોલાવ્યા હતા કે તમે આવો, તમારી જે વાત છે અમારી સામે મૂકો, આધાર પુરાવા રજૂ કરો. આ તમામ બાબતે ખેડૂતોએ રૂબરૂ આધાર પુરાવા પણ રજૂ કર્યા. પણ સવાલ એ થયો કે નાયબ કલેક્ટરે ખેડૂતના કોઈ આધાર પુરાવા કે જવાબ લીધા નહીં અને સામે જ નાયબ કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દેવાની ધમકી પણ આપી છે તેવા ખેડૂતોના આક્ષેપ છે. એટલે સવાલ એ થયા કે સરકારી અધિકારી પણ આવા જવાબ આપે છે, ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આવા જવાબ આપે છે, તો પછી ખેડૂતો જશે ક્યાં? ખેડૂતોનો આક્ષેપ છે કે અમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતે જ્યારે ખેડૂતો છે નાયબ કલેક્ટરને મળવા માટે ગયા હતા ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. મારું નામ જયદીપ ભૂપતભાઈ દાદલ, ગામ ખોડિયાણા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ખોડિયાણાના અમે રહેવાસી છીએ. 7 પૈકી 1ની અમારી જમીન આવેલી છે. અમારી જમીનમાં વીરભદ્રભાઈ વલ્કુભાઈ ડાભિયા, ગામ સતડિયા નામના વ્યક્તિએ 7 બાર ઉપર અમારા ગામમાં કોઈ પણ જમીન રાખેલી છે સ્થળ બતાવ્યા વિના, અને અમારી જમીન ઉપર અમને એમ કહે છે કે આમાં અમારી જમીન આવી છે. અમારી વડીલો પાર્જિત ખેતી છે, અમે વર્ષોથી પેઢીવારથી અમે આ જમીન વાવીએ છીએ અને અમારી ઉપર ખોટા કેસ કરે છે, દબાવ કરે છે અને અમને એમ કહે છે કે ભાજપના સદસ્ય છે હું, તમે તો મારી સામું કાંઈ કરશો, ખોટી રીતના તમને હેરાનગતિ કરીને હલવાડી દે અને અવારનવાર આવીને ભાજ્યાને ધમકી આપે છે, અમને હેરાનગતિ કરે છે. અમે બધા અમારા પુરાવા રજૂ કરીએ છીએ છતાં પણ કોઈ સાંભળતું નથી. અને અમને કલેક્ટર ઓફિસ પ્રાંતમાં બોલાવ્યા તો અમે ત્યાં ગયા કે ભાઈ તમારા યોગ્ય પુરાવા રજૂ કરો અને તમે મૌખિક રીતે આવો. અમે આવ્યા તો એ સાહેબે અમને અમારા કોઈ પુરાવા સ્વીકાર્યા નથી, અમારો કોઈ જવાબ લીધો નથી અને અમને એવું કીધું કે તમે કાંઈ બોલોમાં નકર તમારી ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું અને તમે બહાર વ્યા જાઓ. અમે બહાર કાઢી દીધા. આ લોકોને એમ કે તમારી જમીન તમે તાર માપી લેજો કાલ સવારમાં જઈને. એમ તો અમારી વડીલો પાર્જિત ખેતી છે, અમે વર્ષોથી વાવી છે. અમારી પાસે 22 વીઘાનો નંબર છે. અત્યારે અમારી પાસે કુલ જમીન મૂળ 10 વીઘા છે. અમારો પોતાનો કબજો ઘટે છે અને અમારી ગામમાં આવું બધાય પાસે છે કે કઈ 7 પૈકી 1ની હોય કે 8 પૈકી 1ની હોય, તો જમીન અહીંયા હોય તો વાવતા બીજે હોય. પણ વર્ષોથી આ બધા અમે ગામ શાંતિજનકથી વાવીએ છીએ. અમે કોઈને કોઈ છેડતી કરતા નથી, પણ બહારના લોકો પૈસા થોડાક ભાવે ખરીદી અને પૈસા બનાવવા હાટુથી અમારી સત્તાના બળે અમારી પાસેથી આંચકી લેવા માંગે છે. આવું અવારનવાર કરે છે અમારી ઉપર અને 2 મહિનાથી સતત અમને હેરાનગતિ કરે છે. આ કારણોસર અમે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને વિનંતી કરી અમને યોગ્ય ન્યાય આપે. આવી
ઓકે સર, થેન્ક યુ વેરી મચ સર. પછી ઇન્વેટ કરીને શબ્દ ન બોલતા નકર લેન્ડ ક્રેડિટ દાખલ કરી અમારો કોઈ પ્રશ્ન જવાબ જ ન સાંભળે તો અમારે શું કરવાનું? ભૂપતભાઈ તમે અચ્છા તમે આ જયદીપભાઈ છે. તો પછી અમે એ કરીને અમારે પેઢી વાર અમે પહેલેથી જમીન હજી વાગી છે, પેઢી વાર અમારી પાસે છે. પછી અમે ઇન્વેસ્ટ કરીને વીએ સ્થળ નથી જોયું અને થોડા રોકમની રાખીને અને પૈસા બનાવે છે. ખેતી લાયક વાવે તોય કઈ આપણે ઓલું છે તો અમારા ગામમાં શાંતિનો ભંગ કરે છે પૈસા કમાવા હાટુથી. સત્તાનું બળ છે અને ભાજપના સદસ્ય છે, અમારી પર હેરાનગતિ કરે છે. આવી ખોટી કેસ કરીએ તો સામું કરીને અમને સત્તાના બળે અવારનવાર કોઈ કઈ જવાબ દે નહીં એવું કરે છે. કે આ લેખિત પુરાવા રજૂ કરો, અમે લઈને ગયા તમારા પુરાવા કે સ્વીકાર્યા નહીં અને અમને ઉતારનું કીધું તમે કઈ એક શબ્દ બોલો મને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દે તમારી અમારી પેઢી વાર જમીન છે, અમને એક પણ શબ્દ બોલવાનો દીધા. એના પક્ષમાં ભાજપના કાર્યકર્તા એમ સત્તાના બળે અમને આવી હેરાનગતિ અવારનવાર કર્યા કરે છે. અમારા પક્ષનો એક પણ જવાબ. હવે અમરેલીમાંથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.